નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। બ્લેકના 5 કરોડ વ્હાઇટ કરવા ગયા અને વૃદ્ધ લૂંટાયા। સુરતમાં ઘરથી 100 મીટર દૂર જ ઇનોવામાં આવેલા 4 શખ્સ રૂપિયા ભરેલા ઠેલા ઉઠાવી ભાગી છૂટ્યા હતા। વલસાડ એલસીબીએ 45 મિનિટમાં જ આરોપીઓને ઝડપ્યા। તો બીજી બાજુ ઓડિશાની યોજનાનો લાભ લેવા સુરતમાં ચાલતું કૌભાંડ, કોર્પોરેટરના નકલી સિક્કા બનાવી આધાર કાર્ડ થતા અપડેટ થતા હતા। તો બીજી તરફ ગુજરાતમાં વધતી દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો। રાજકોટની સિવિલમાં એક દિવસમાં 4714 દર્દીઓની ઓપીડીમાં, તો સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં દેશમાં પ્રથમ નંબરે રહી। તો બીજી તરફ રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો। મુંબઈના 4 વેપારીઓએ 3.25 કરોડનું પેમેન્ટ ન કરતા સોની પરિવારના 9 સભ્યોએ ઉદય મારવાની દવા પીધી। તમામને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો બીજી તરફ 125 યુવતીઓની પ્રોફાઇલ જોઈને 15 સાથે સંબંધ બાંધ્યા। મેજર બની 7 રાજ્યમાં લવ જિહાદને અંજામ આપ્યો। ગુજરાતમાંથી બેગ ચોરાયો ને એનો ભાંડો ફૂટ્યો। હવે જોઈએ સમાચારો વિગતવાર। સુરતના રાંદેર વિસ્તારમાં લુમ્સના વૃદ્ધ કારખાનેદારે પોતાના બ્લેકના પૈસા વ્હાઇટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતા। ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી 100 મીટર દૂર ગયા હતા। રૂપિયાની સામે વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી, પરંતુ એક ઇનોવા કારમાં આવેલા 4 શખ્સોએ કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મૂકી દીધા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્ર પણ પોતાની કાર ઝાડમાં બળજબરીથી બેસાડી દેવામાં આવ્યા હતા અને લૂંટ ચલાવી હતી અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા। જોકે વલસાડ એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી 45 મિનિટની અંદર જ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। વલસાડ જિલ્લા પોલીસની ટીમે કાર, 4.55 કરોડ રોકડા અને આરોપીઓને કબજો સુરત પોલીસને સોંપ્યો છે। સુરતમાં બનેલી લૂંટની ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને મળતા વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો ઉપર નાકાબંધી ગોઠવી હતી। જે દરમિયાન બાતમીવાળી કાર આવતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે બગવાડા ટોલનાકા પાસે પોલીસની નાકાબંધી જોઈને આરોપીઓ રોંગ સાઈડ ઉપર ભાગી ગયા હતા અને વલસાડ જિલ્લા પોલીસની ટીમે બાતમીવાળી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો। આરોપીઓ પારડી તાલુકાના પલસાડા રાવરા ફળિયામાં આવ્યા હતા। વલસાડ જિલ્લા પોલીસની ટીમે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જે બાદ આરોપીઓનો કબજો વલસાડ પોલીસ પાસેથી સુરત પોલીસે મેળવ્યો હતો। 2:30 વાગે રાંદેરના તાળવાડીમાં જિલ્લા પંચાયત સોસાયટી પાસે 6 લોકો કારમાં 5 કરોડ લઈ ભાગ્યા હતા। 3:30 વાગ્યે 64 વર્ષના વેપારી હરીશ વાકાવાલાએ કંટ્રોલને જાણ કરી અને કંટ્રોલે પોલીસને મેસેજ આપ્યો। ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસની ટીમ સક્રિય બની। 3:45 વાગ્યે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની સ્થાનિક પોલીસની 6 ટીમો બનાવાઈ। કુલ 100 થી વધુ પોલીસને સામેલ કરાયા। શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી ઉપરાંત 50 થી વધુ સીસીટીવીની ફૂટેજની તપાસ કરાઈ। 3:45 વાગ્યે સુરત કંટ્રોલે 4 વ્હીલના કારના નંબર સહિત વ્યક્તિઓનું વર્ણન આપી વલસાડ, નવસારી, ભરૂચ અને કરજણ પોલીસને એલર્ટ મેસેજ આપી નાકાબંધી કરવા કહ્યું। 4 વાગે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ નવસારી તરફ અને એક ટીમ કરજણ તરફ રવાના થઈ। 6 વાગ્યે ભિલાડ ચેકપોસ્ટની આગળ નાકાબંધીમાં ઉભેલી પોલીસને જોઈને એક ઇનોવા યુ-ટર્ન લીધો। સુરત કંટ્રોલ રૂમે આપેલા વર્ણન જેવી જ ઇનોવા અને વ્યક્તિઓ દેખાતા પોલીસે પીછો કર્યો। 6:15 વાગ્યે પારડીના પલસાણા ગંગાજી તરફના રોડ પર લૂંટારૂ ભાગ્યા। પલસાણા મંદિર પાસે રાવરા ફળિયા તરફ ભાગ્યા, પરંતુ રસ્તો પૂરો થઈ જતા કાર ત્યાં જ મૂકી દીધી હતી। 6:30 વાગે કારમાંથી રોકડ રૂપિયા ભરેલા 8 થેલા લઈને આરોપીઓ વાડી વિસ્તારમાં દોડીને ભાગ્યા હતા, પણ રૂપિયાનું વજન વધુ હોવાથી ભાગી ન શક્યા। ત્યાંથી બંને ઝડપી લેવાયા હતા। 6:30 વાગે પોલીસે પીછો કરતી હતી અને ભિલાડ ચેકપોસ્ટથી આગળ નીકળેલી અન્ય 3 લૂંટારુઓની કાર એક કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી અને આ 3 પકડાઈ ગયા હતા। ગંભીર ઈજા થતા ત્યાંના સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। આરોપીઓ પાસેથી 4 કરોડથી વધુ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે, જ્યારે સત્તાવાર રીતે હજુ 2 આરોપીઓ બતાવવામાં આવ્યા છે, જ્યારે 3 હોસ્પિટલમાં હોવાથી બતાવવામાં આવ્યા નથી।
વૃદ્ધ કારખાનેદારે કારનો પીછો પણ કર્યો હતો, પરંતુ કાર ચાલક આરોપી ધૂમ સ્ટાઇલે ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનાની જાણ થતા ટીસીપી એસીપી ક્રાઇમ બ્રાન્ચ રાંદેર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપીઓએ શ્રીકાંત પલસાણા ખાતે ઉતારી દેતા પોલીસની એક ટીમ પલસાણા પહોંચી હતી. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા હરીશભાઈ વાંકાવાળા લુમ્સનું કારખાનું ચલાવે છે. હરીશભાઈ પાસે રોકડમાં ઘરે 5 કરોડ પડ્યા હતા અને આ કરોડો રૂપિયા જમીનના સોદામાં તેમને મળ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી આ બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે તેઓ મહેનત કરી રહ્યા હતા. આ દરમિયાન 15 દિવસ પહેલા તેમની ઓળખાણ શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના વ્યક્તિ સાથે થઈ હતી. આ બંને શખ્સ મુંબઈના રહેવાસી છે. શૈલેન્દ્ર અને શ્રીકાંતે બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે આ કારખાનેદારને જણાવ્યું હતું. શૈલેન્દ્ર એક કંપની સેક્રેટરી છે. પોતાની કંપનીમાંથી આરટીજીએસ કરાવી બ્લેક મનીને વ્હાઇટ કરવાની વાત તેણે કરી હતી, જેથી આ બંનેની વાતમાં આવી જઈ કારખાનેદારે સહમત થયા હતા અને બ્લેક મનીની આ એન્ટ્રી વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઇટમાં મળનારી હતી. બપોરના સમયે વૃદ્ધ હરીશભાઈ પોતાના બંગલામાંથી પોતાની ગાડીમાં શ્રીકાંત અને શૈલેન્દ્ર સાથે રોકડ રકમ લઈ નીકળ્યા હતા. હરીશભાઈએ સામે પક્ષના વ્હાઇટ એન્ટ્રી આપનાર લોકોને ઘર પાસે બોલાવ્યા હતા. હરીશભાઈએ જેવી ગાડી થોભાવી કે તુરંત જ એક વ્હાઇટ કલરની ઇનોવા ત્યાં આવી પહોંચી હતી, જેમાં 4 લોકો સવાર હતા. આ ચારેય શખ્સે સૌપ્રથમ તો હરીશભાઈને કારમાંથી રોકડ ભરેલા થેલા પોતાની ઇનોવા કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ શ્રીકાંત અને શૈલેન્દ્ર ઉચકીને તેમને કારમાં બળજબરીથી બેસાડી દીધા હતા. કારમાં બેસાડ્યા બાદ આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જેથી હરીશભાઈ દ્વારા તેમનો પીછો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આરોપીઓ ધૂમ સ્ટાઇલમાં ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. કારખાનેદારે સૌપ્રથમ પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણકારી આપી હતી અને ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસનો કાફલો તેમજ ટીસીપી એસીપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત ફરિયાદીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જ્યારે પૂછપરછ કરી ત્યારે તેમણે જાણવા મળ્યું કે શ્રીકાંત આરોપીઓ બળજબરીથી લઈ ગયા હતા અને તેને પલસાણા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો, જેથી રાંદેર પોલીસનો ડી સ્ટાફની એક ટીમ પલસાણા ખાતે પહોંચી અને શ્રીકાંતનો કબજો લીધો. બીજી તરફ આ વૃદ્ધ પાસે આ બ્લેક મની ક્યાંથી આવી તે અંગે પૂછપરછ કરતા પોલીસે પણ મૌન ધારણ કર્યું હતું. એ જ રીતે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પૈસા જમીન વેચાણ આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે છેલ્લા 20 થી 22 દિવસ બંને લોકો ફરિયાદીના સંપર્કમાં હતા. 6 મહિનાથી બીજા વ્યક્તિ સાથે પણ વાત ચાલતી હતી, જેણે શ્રીકાંત અને શૈલેન્દ્રનો સંપર્ક કરાવ્યો હતો. બંને લોકોની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. હરીશભાઈ વાંકાવાલા કરીને છે ફરિયાદી. એમને છેલ્લા 6 મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વ્હાઇટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી અને એ માટે એમણે 2 માણસોનો સંપર્ક કર્યો હતો. એ માણસો છેલ્લા 15 દિવસથી એમની પાસે સંપર્કમાં હતા અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને આરટીજીએસથી એન્ટ્રી આપી દેવામાં આવશે. આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા અને એમને એન્ટ્રી આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે એવું કહી અને બીજા માણસો આવ્યા હતા. તો આ 2 માણસો અને પૈસા એ લઈ અને એ લોકો ગયા છે. આરટીજીએસથી એમણે એન્ટ્રી હજી કોઈ આપેલી નથી. તો આ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે. મોબાઈલ અને ગાડી નંબર જે આપ્યો છે એ આધારે તપાસ ચાલુ છે. કઈ ગાડી લઈને આવ્યા હતા સાહેબ? ફરિયાદી જે છે એમને કહેવા મુજબ વ્હાઇટ ઇનોવા ગાડી છે, જે જૂની ક્રિસ્ટા નથી, જૂનું છે એવું કહેવું છે. આગળ સીસીટીવી કેમેરામાં જોઈએ છે. અહીંયા તો કોઈ સીસીટીવી કેમેરા લાગતા નથી જગ્યાઓ. સાહેબ, જે મીડિયેટર હતો જે વ્હાઇટ કરવા આવ્યો હતો તેને કઈ પલસાણા પાસે ઉતારી દેવામાં આવ્યો છે એવી હતી? હવે એમાંથી એક માણસનો એવો ફોન આવ્યો છે કે એને પલસાણા ઉતાર્યો છે. એ આવે પછી એને વેરીફાઈ કરી પછી આગળ ખબર પડે. ફરિયાદી શું કામ ધંધો કરે છે? એમને પાવર લુમ્સની ફેક્ટરી છે અને પોતાની 10 થી 12 ફેક્ટરીઓ છે. સુરતમાં ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ સતત મળતી રહે છે, ત્યારે હવે કોર્પોરેટર નકલી સહી સિક્કા બનાવીને આચરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સિંગલપોર ડબોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરનારને ઝડપી લેવાયો છે. ડબોલી ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ચિમન પટેલના નામના સહી સિક્કા અને નકલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડમાં સરનામું બદલવાનો ગોરખ ધંધો ધમધમી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અખંડ આનંદ કોલેજ પાસે કોમન સર્વિસ સેન્ટરના સંચાલક હિમાંશુ કુશવાહા દ્વારા કોર્પોરેટર ચિમન પટેલની જાણ બહાર તેમની સહી સિક્કાનો નમૂનો મેળવીને બોગસ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે કરવામાં આવતો હતો.
હાલમાં જ મૂળ ઓરિસ્સામાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં સ્થાયી થયેલા જયંત ગંટાયતની સાથે કાનું કાળુ ચરણ પોલાઈ ઓરિસ્સામાં ચાલતી સુભદ્રા યોજના માટે આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે હિમાંશુ કુશવાહાની ઓફિસે પહોંચ્યા હતા. હિમાંશુ કુશવાહા દ્વારા સ્થાનિક કોર્પોરેટર ચિમન પટેલના બોગસ સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડ અપડેટ કરી આપતા સમગ્ર ઘટના અંગેની જાણ ચિમન પટેલને થવા પામી હતી, જેને પગલે કોર્પોરેટર ચિમનલાલ પટેલ દ્વારા સિંગણપોર પોલીસ મથકમાં આરોપી હિમાંશુ કુશવાહા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી દ્વારા અન્ય કેટલાક નાગરિકોના આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યા છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. ગત 17 સપ્ટેમ્બરના બુધવારના રોજ પીડીયુ હોસ્પિટલ 4714 દર્દીઓની ઓપીડી સાથે દેશમાં પહેલા નંબરે રહી હતી, જ્યારે સુરત સિવિલ હોસ્પિટલ 987 દાખલ દર્દી આઈપીડીમાં પહેલા નંબરે રહી હતી, જ્યારે રાજકોટ સિવિલ 764 દર્દીઓને દાખલ કરી આઈપીડીમાં દેશમાં બીજા ક્રમે રહી હતી. આ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટ પર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. દેશભરમાં સૌથી વધુ પ્રાથમિક સારવાર અને દર્દીને દાખલ કરવામાં અમદાવાદ સિવિલ, ગાંધીનગર જીમર્સ જનરલ હોસ્પિટલ, ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ, ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત, જુનાગઢ જીમર્સ મેડિકલ હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે દર્દીઓની સંખ્યામાં પ્રમાણમાં ઘણી વધુ નોંધાઈ છે, જેને લઈને ગુજરાતમાં વધતી દર્દીઓની સંખ્યામાં આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બુધવારે 764 દર્દીઓ દાખલ હતા, જેમાં પીએનસી વોર્ડમાં 114, સર્જરી વોર્ડમાં 88 અને એનઆઈસીયુમાં વોર્ડમાં 64, મધર વોર્ડમાં 59, પ્લાસ્ટિક સર્જરી વોર્ડમાં 58, જ્યારે પીડિયાટ્રિક વોર્ડના પાર્ટ એ અને પાર્ટ બી માં મળીને કુલ 104 દર્દીઓ દાખલ કરી દેવામાં આવ્યા હતા. આ સિવાય 227 દર્દીને સામાન્ય બીમારી માટે જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફના ટીમ વર્કના કારણે દર્દીઓને સારવાર મેળવી હોવાનું હોસ્પિટલના મીડિયા કોર્ડિનેટર ડોક્ટર હેતલ ક્યાળાએ જણાવ્યું હતું. તેમજ કામગીરીની વિગતો આપતા કહ્યું હતું કે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી સમયે કોઈ પણ તબીબ સમય જોતા નથી. જ્યાં સુધી દર્દીઓની કતાર હોય ત્યાં સુધી ડોક્ટર તેમની તપાસ કરે છે, જેના કારણે ઓપીડીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જરૂરિયાત જણાય તેવા દર્દીઓને વિના વિલંબે દાખલ કરી દેવામાં આવે છે, જેના કારણે આઈપીડી દર્દીઓની સંખ્યા પણ ઘણી વધુ છે. દર્દીઓની સુવિધામાં વધારો કરવા માટે ફરિયાદ પેટી તેમજ વેબસાઇટ બનાવવા જેવા કામો હાલ ચાલી રહ્યા છે. રાજકોટમાં આજે સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. શહેરના એક સોની પરિવારના 9 સભ્યોએ ઉધઈ મારવાની દવા પી લેતા તમામને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામની સ્થિતિ હાલ સ્થિર છે. મુંબઈના 4 વેપારીને આપેલા સોનાના માલના 3.5 કરોડ રૂપિયા ન અપાતા સોની પરિવારે આવું પગલું ભર્યા હોવાનું એક સ્વજન જણાવી રહ્યા છે. તેમજ બેંક લોન ભરપાઈ નહીં કરી શકતા અને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સોની પરિવારના 9 સભ્યોએ રાત્રે અથવા વહેલી સવારે દવા પીધી હતી, જોકે બપોરના સમયે તમામને હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈની પેઢી સાથે કરોડોની લેતી દેતી હતી. મુંબઈની 3 પેઢી દ્વારા સોની વેપારીના દાગીના લઈને પૈસા કે સોનાનું પેમેન્ટ ન કરતા પરિવારે આપઘાત માટે ઉધઈ મારવાની દવા પીધી હતી. 8 લોકોને દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 9મી વ્યક્તિને ઝેરી દવાની ઓછી અસર થઈ છે. વેપારીએ બેંકમાંથી મોટી લોન પણ લીધી હતી. સમગ્ર મામલે પરિવારની વ્યક્તિએ વિગત જણાવી છે. સ્વજન કેતન ઓડેશરાએ જણાવ્યું હતું કે અમે સૌની વેપારીએ છીએ, અમારે ઓર્ડર પ્રમાણે સોનાનું કામ કરવાનું હોય છે. અમે બહારના વેપારીને માલ આપીએ છીએ, તેમણે અમારું પેમેન્ટ આપ્યું નથી. મુંબઈના 4 વેપારી પાસેથી 3.5 કરોડ રૂપિયા લેવાના હતા. રૂપિયા માંગીએ તો ટાઈમ આપ્યા કરે છે. 11 મહિના જેટલો સમય થઈ ગયો છે. પરિવારના 9 સભ્યો ઝેરી દવા પીધી 15 દિવસના વાયદા આપતા હતા, એટલે પોલીસ સુધી પહોંચ્યા ન હતા. પોલીસ પાસે જ ન જવાની ધમકી પણ આપતા હતા. વિજય કૈલાસજી રાવલ પ્રશાંત મહેન્દ્ર નામના વેપારી છે. ઉદય મારવાની દવા પી લીધી છે. અમે સોની વેપારી છીએ અને અમારે સોનાનું ઓર્ડરવાળું કામ કરવાનું કામ છે, બરાબર છે. અને અમે જે બહારના વેપારીઓને માલ આપીએ છીએ એને અમારું પેમેન્ટ નથી આપ્યું. કેટલા રૂપિયા લેવાના હતા કોની પાસે? 3.5 કરોડ રૂપિયા. કોની પાસે? મુંબઈના 4 વેપારી પાસે. શું નામ શું છે? એ મેં લખાવેલું છે. નામ તમને યાદ આવતું હોય તો મેટર શું હતું? 22 કેરેટ દાગીના બનાવેલા આપેલા ઓર્ડરથી. બધું બધું લખાવેલું છે. શું લોકો કહે છે? ટાઈમ કાઢે છે. ટાઈમ કાઢે. કેટલા સમયથી બાકી? 11 મહિના ઉપર થઈ ગયું. કેટલા રૂપિયાની મેટર છે? 3.5 કરોડ.
કેટલા લોકો છે તમે પહેલી વારમાં લખાવેલું છે, તમે વિડીયો જોશો તો આખો સાંભળશો. પરિવારે દવા પીધી? કેટલા લોકો પરિવારમાં ગયો તમને? 9 જણા. પોલીસ સુધી પહોંચ્યા હતા તમે? ના, પોલીસ સુધી, કારણ કે એ આપણને 15 દિવસે વાયદા આપે અને પાછું મીઠી ધમકી આપે. ધમકીઓ દેતા હતા? હા, તે પોલીસ પાસે જાશો. કોણ હતા ઈ? બાર ગામના મારવાડી વેપારી કોણ હતા? કોણ? વિજય કૈલાસજી રાવલ નામ લખાવેલા. બીજું? બીજું પ્રશાંત, ત્રીજું મહેન્દ્ર. હા. કમ્પ્લેનમાં બધું લખાવેલું છે પ્રેસમાં. શખ્સો છે કુલ? ટોટલ 4 શખ્સ છે. વ્યાજ નથી. કઈ દવા પીધી છે તમે? કઈ દવા પીધી હતી? શેની દવા પીધી? ઉધી મારવાની. આ કોચમાં સીટ નંબર 68 પર 23 વર્ષનો યુવાન સમ્યક શાહ બેઠો હતો. તે મુંબઈથી અમદાવાદ આવી રહ્યો હતો અને કોચમાંથી તેને ગ્રીન કલરની ટ્રોલી બેગ ચોરાઈ ગઈ, જેમાં લેપટોપ, સોનાની વીંટી, કપડાં, આધાર કાર્ડ અને પાન કાર્ડ તથા કુલ કિંમત જોઈએ તો ₹75,000 થતી હતી. સામાન્યને લાગતી આ ચોરી એક ખતરનાક કાવતરાનો પર્દાફાશ કર્યો છે. કોઈને પણ આજી દેવા માટે પૂરતા આ શબ્દો એક એવા ભેજાની ઉપજ છે જે લવ જિહાદના કાવતરામાં સંડોવાયેલું છે. આ ભેજુ એટલે હર્ષિત ચૌધરી. 31મી તારીખે મુંબઈથી ઉપડેલી વંદે માતરમ એક્સપ્રેસમાં સમ્યક શાહ અને હર્ષિત ચૌધરી એક જ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. સમ્યક જ્યારે સૂઈ ગયો હતો ત્યારે કોઈ વ્યક્તિ તેની બેગ લઈને ઉતરી ટ્રેનમાંથી નીચે ઉતરી ગઈ હતી અને પછી તેને ખ્યાલ આવ્યો કે હું ખોટી બેગ લઈને આવતો રહ્યો છું, તો તેણે તરત જ પાછા ટ્રેનમાં જઈ બેગ મૂકી દીધી. ચાલક હર્ષિત આ બધું જોઈ રહ્યો હતો. જેવું અમદાવાદ આવ્યું કે સમ્યકની બેગ લઈને કાલુપુર રેલવે સ્ટેશન ઉતરી ગયું. અમદાવાદમાં તેને કંઈક કામ હતું. એક કામ પતાવીને તે બહુચરાજી ગયો હતો. ત્યાંથી મહેસાણા થઈને આશ્રમ એક્સપ્રેસમાં દિલ્હી પહોંચી ગયો હતો. આ તરફ ટ્રોલી બેગ ગુમ થઈ જતા સમ્યક શાહે ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે કોચના સીસીટીવીની તપાસ કરી હતી. પોલીસે 12 થી 15 કલાકના સીસીટીવી ચેક કર્યા, જેમાં પોલીસને ખબર પડી કે બેગ ચોરનારો એ જ કોચમાં બેઠો હતો. પોલીસે ચાર્ટમાં નામ જોયું તો મુસાફરનું નામ હર્ષિત ચૌધરી લખાયેલું હતું. ચાર્ટમાંથી પોલીસને તેનો મોબાઈલ નંબર મળી આવ્યો હતો, જેથી પોલીસે તેનો કોન્ટેક્ટ કર્યો હતો. પોલીસનો ફોન આવતા જ ફફડી ગયેલા હર્ષિતે કહ્યું, રૂપિયાની જરૂર હોવાથી મેં જ આ બેગની ચોરી કરી હતી. મારી ભૂલ થઈ ગઈ છે, હું સામેથી હાજર થઈ જાઉં છું. આના પછી તે પોલીસ સામે હાજર થવા માટે 5 સપ્ટેમ્બર દિલ્હીથી ખાસ અમદાવાદ આવ્યો. તેણે પોલીસને કહ્યું, આજ સુધીમાં મેં ક્યારેય ચોરી નથી કરી, એટલે મને પસ્તાવો થયો, જેના કારણે હું સામેથી હાજર થયો છું. બીજી તરફ પોલીસને તેની આ વાત ગળે ઉતરતી ન હતી. પોલીસ માને છે કે તેણે કરેલા કાંડ બહાર ન આવે અને તે પોતે બનાવેલા કોન્ટેક્ટને નુકસાન ન થાય, એટલે કે તે સામેથી હાજર થયો હતો. પોલીસ સામે હાજર થયા પહેલા તેણે ફરિયાદી સમ્યક શાહનો પણ સંપર્ક કર્યો હતો. એને ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સમ્યકને કહ્યું હતું કે હું તમને તમારી બધી વસ્તુ પાછી આપી દઉં છું, તમે મને માફ કરી દો અને ફરિયાદ પાછી ખેંચી લો. પોલીસ જણાવે છે કે આની પાછળ તેને એવી ગણતરી હશે કે મુદ્દામાલ પાછો આપી દેવાય, કદાચ સમ્યક પોતાની ફરિયાદ પાછી ખેંચી લે. પોલીસ સામે હાજર થયા બાદ તેણે આધાર કાર્ડ રજૂ કર્યું અને પોતાના ઘર પરિવાર વિશે બધી વિગતો જણાવી. કોઈ પણ ચોર શા માટે સામેથી ચોરીની કબૂલાત કરવા આવે, આ પ્રશ્ન હજુ પણ પોલીસના મનમાં ઘૂંટાતો હતો. એમાં પણ તેણે પોતાના ઘર પરિવાર વિશે જે માહિતી આપી, તેણે પોલીસની શંકાને વધુ મજબૂત બનાવી દીધી. તેણે પોલીસને જે આધાર કાર્ડ આપ્યું હતું તે જોતા જ પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે નક્કી આમાં કંઈક ગડબડ તો છે જ. પોલીસે એકલા આધાર કાર્ડ પરથી તેની ઓળખ સાચી માની લેવાના બદલે જન્મ તારીખનો દાખલો, સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ વગેરે મંગાવ્યા. આ દસ્તાવેજોએ હર્ષિતનો ભાંડો ફોડી નાખ્યો. હકીકતમાં બેગની ચોરી કરનારાએ મુસાફરનું નામ હર્ષિત ચૌધરી નહીં પરંતુ શહેબાઝ ખાન હતું. પોલીસને તેઓ પહેલાથી જ શહેબાઝ પર ભરોસો ન હતો, જેથી પોલીસ પણ એવી તૈયારીમાં જ હતી કે જ્યારે તે હાજર થાય ત્યારે તેની વ્યવસ્થિત પૂછપરછ કરવી જોઈએ. હવે શહેબાઝનો પર્દાફાશ થઈ જતા પોલીસે તેને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાનું શરૂ કર્યું, જેમાં તેણે જે સ્વીકાર્યું કે હું હર્ષિત ચૌધરી નહીં પણ મોહમ્મદ શહેબાઝ છું. અસલી હર્ષિત ચૌધરી તો રાજસ્થાનના ભરતપુરમાં રહે છે અને મજૂરી કરે છે. તેનું આધાર કાર્ડ પડી ગયું હતું. શહેબાઝે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે હું મૂળ ઉત્તર પ્રદેશનો અલીગઢનો રહેવાસી છું. 2015 થી આર્મીમાં જોડાયો હતો અને 8 રાજસ્થાન રાઇફલ યુનિટમાં રાઇફલમેન તરીકે કામગીરી કરતો હતો. હું બહાર લોકોને મારી ઓળખ મેજર તરીકે આપતો હતો. પોલીસે જણાવ્યું કે શહેબાઝે હર્ષિત ચૌધરી બનીને
મેટ્રિમોનિયલ વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ બનાવી હતી, જેમાં તેણે 125 યુવતીઓની પ્રોફાઇલ ચેક કરી હતી અને લાઇક કરી હતી, જેમાંથી 40 સાથે તે રેગ્યુલર ટચમાં હતો અને 15 યુવતીઓને 1-to-1 મળ્યો હતો. 15 થી વધુ હિન્દુ યુવતીઓને પોતાની જાળમાં ફસાવી હતી. પોલીસે ઉમેર્યું કે અત્યાર સુધીમાં તેણે 15 થી વધુ છોકરીઓને પોતાની જાળમાં ફસાવીને હિન્દુ તરીકેની ઓળખ આપી શારીરિક સંબંધો બાંધ્યા છે. તેના ખાતામાંથી 30 લાખથી વધુના વ્યવહારો થયા હોવાનું પણ ખુલ્યું છે. હિન્દુ યુવતીઓને શા માટે પોતાની જાળમાં ફસાવી એવું પોલીસે જ્યારે શહેબાઝને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હર્ષિત ચૌધરી બનીને આવું કરું તો રેલો મારા ઘર સુધી ન જાય અને મોહમ્મદ શહેબાઝ તરીકે મેં આવું કર્યું હોત તો ઘર અને સમાજમાં બદનામી થાય. ઘણી મુસ્લિમ છોકરીઓ રૂઢિચુસ્ત હોય છે એટલે સરળતાથી તેમનો કોન્ટેક્ટ ન કરી શકાય. તેણે પોલીસને જણાવ્યું કે શારીરિક સંતોષ માટે મેં આ બધું કર્યું છે. જો કે પોલીસનો મત છે કે શારીરિક સંતોષ માટે કોઈ આટલી મોટી સંખ્યામાં યુવતીઓને પોતાની જાળમાં ફસાવી ન શકે. કોઈ માનસિક વિકૃતિ હોય અથવા તો અન્ય કોઈ ઈરાદો હોય એવું બની શકે છે. શહેબાઝની મોડેસ ઓપરેન્ડી અંગે પોલીસે જણાવ્યું કે તે યુવતીઓને એવું કહેતો કે હું કવારો છું, તે મારા સ્ટેટસ મૂકતો, તે સારી રીતે વાતચીત કરી શકતો, ક્લાસ 1 ઓફિસર તરીકે ઓળખ આપતો, તે યુવતીઓને કહેતો કે હું આર્મીમાં છું એટલે મને રજા મળે ત્યારે જ આવી. શહેબાઝના પિતા અને ભાઈ સેનામાં છે. પોલીસને શહેબાઝના પરિવારે અંગે મળેલી માહિતી પ્રમાણે તેના પિતા વર્ષ 2011માં આર્મીમાંથી સુબેદાર કે નાયબ સુબેદારના પદ પરથી રિટાયર્ડ થયા હતા. શહેબાઝથી નાના 2 ભાઈ છે, જેમાંથી એક એરફોર્સમાં ફરજ બજાવે છે જ્યારે બીજો અભ્યાસ કરે છે. પોલીસની તપાસમાં ખુલ્યું કે આશરે 10 વર્ષ પહેલા શહેબાઝે મુસ્લિમ યુવતી સાથે નિકાહ કર્યા હતા, જેનાથી તેને 2 બાળકો પણ છે. આના પછી તેણે ઝારખંડની ધોરણ 12 પાસ અને એક હિન્દુ યુવતીને પોતાની જાળમાં ફસાવી મેજર તરીકેની ઓળખ આપી અને તેની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન રજિસ્ટર્ડ મેરેજ ન હતા, ફક્ત મંદિરમાં જઈને પૂજારીની હાજરીમાં હિન્દુ વિધિ મુજબ જ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેણે હિન્દુ યુવતીને અલીગઢમાં પોતાના ઘરથી 5 જ કિલોમીટરના અંતરે એક ઘર ભાડે લઈને ત્યાં રાખી હતી. શહેબાઝ હર્ષિત બનીને ઘણીવાર આ યુવતીને ઘરે જતો હતો. હવે અસલિયત સામે આવી જતા ઝારખંડની યુવતી અલીગઢના બન્ના દેવી પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી. આ યુવતીએ પોલીસને જણાવ્યું કે મને એકવાર મોહમ્મદ શહેબાઝનું નામનું કાર્ડ મળ્યું હતું, જેના લીધે મેં તેને પૂછ્યું કે શું તમે મુસ્લિમ છો? તો તેણે ખુલાસો આપ્યો હતો કે ના, મારે આર્મીમાં જમ્મુ કાશ્મીરમાં નોકરી કરવાની હતી એટલે મુસ્લિમ આધાર કાર્ડ હોય તો સરળતા રહે, એમ કરીને વાત કાપી દીધી હતી. શહેબાઝના પરિવારે પોલીસને કહ્યું હતું કે અમે શહેબાઝના કારનામા વિશે કોઈ જાણ ન હતી. જૂનમાં તેણે આર્મીમાંથી કાઢી મુકાયા બાદ તે નોકરી શોધવા જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. શહેબાઝે પોલીસને જણાવ્યું હતું કે હું ભરતપુરના સિવિક સેન્ટરમાં ગયો, જ્યાં જઈને આધાર કાર્ડ પરથી વધુ એક નકલી ડોક્યુમેન્ટ લઈ લીધું અને એના પછી અલીગઢની પંજાબ નેશનલ બેંકમાં હર્ષિત ચૌધરીના નામથી સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યું હતું. શહેબાઝ નામના 2 ખાતામાં SBIમાં છે અને નકલી દસ્તાવેજો અંગે પોલીસે કહ્યું કે શહેબાઝ અલીગઢમાં પોતાના લેપટોપમાં એડિટિંગ કરીને નકલી દસ્તાવેજો ઊભા કર્યા હતા. જ્યારે શહેબાઝ આર્મીમાં હતો ત્યારથી જ તેણે નકલી દસ્તાવેજો બનાવવાનું શરૂ કર્યું હતું. નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ તેણે નકલી દસ્તાવેજો બનાવ્યા હોય તેવું નથી. તેણે પોલીસને કહ્યું હતું કે નોકરી દરમિયાન પડી જવાથી મને કારમાં ઈજા થઈ હતી. 2024ના જૂન મહિનામાં મને મેડિકલ ગ્રાઉન્ડ પર આર્મીમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયો હતો. મારી પાસે 2 મોબાઈલ નંબર છે, જેમાંથી એકમાં જમ્મુ કાશ્મીરની કોઈ વ્યક્તિના નામનું સિમ કાર્ડ વાપરું છું. સેનાની નોકરી દરમિયાન શહેબાઝ પર શિક્ષાત્મક કાર્યવાહી થઈ ચૂકી છે. તે જ્યારે જમ્મુ કાશ્મીરમાં ફરજ પર હતો ત્યાર દરમિયાન સોશિયલ મીડિયા વાપરવા બદલ તેને સામે પગલાં લેવાયા હતા. એકવાર તો તે રજા વગર કેમ્પમાંથી બહાર નીકળી ગયો હતો. પોલીસ કહે છે કે શહેબાઝ અત્યાર સુધીમાં અલીગઢ, દિલ્હી, મુંબઈ, કોલકાતા, સિલીગુડી, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, ગુડગાંવ ખાતે સંબંધો ધરાવતો હોવાનું સામે આવ્યું છે. એવું બની શકે છે કે એક જગ્યાએ એક કરતાં વધુ છોકરીઓ હોઈ શકે છે. હાલ તો શહેબાઝ સામે રેલવેમાં 2, અલીગઢમાં 2 અને ભરતપુરમાં હર્ષિત ચૌધરીને નોંધાવેલો 1 કેસમાં એમ કુલ 5 કેસ નોંધાયા છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.